નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ હત્યાના ગુનેગારોને ગણતરીના કલાકોમાં પકડી પાડે છે, પરંતુ દારૂનો ધંધો કરતા ઈસમો નજર નથી આવતા। સુમા તળાવ 4 રસ્તા પાસે પોલીસ પોઈન્ટથી 100 મીટરના અંતર પર દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે। શું પોલીસ આનાથી અંજાન છે? થોડા દિવસ પહેલાં તરસાલી વિસ્તારમાં પોલીસે બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કર્યો હતો। તો સુમા તળાવ વિસ્તારમાં ક્યારે કાર્યવાહી થશે તેવી પ્રજાની માંગણીઓ ઉઠી રહી છે। સુમા તળાવ વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ચલાવતા અતુલ કલાલ, ભોપો રાઠોડ, લાલાભાઈ નર્મદા રાઠોડ જેવા ઈસમોના નામ સામે આવ્યા છે। પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે, તો આ વચ્ચે લેતી દેતીનો ધંધો ચાલી રહ્યો હોય એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો બીજી બાજુ કપુરાઈ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર હાર્દીપસિંહના આશીર્વાદથી દારૂની હાટડીઓ ચાલી રહેલી છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। કપુરાઈ પોલીસ સ્ટેશન કોઈક મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યું છે તેવા પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી, ભાલિયાપુરા વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓનો ટૂંક સમયમાં નામજોગ બતાવવામાં આવશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.